નમસ્કાર, હું છું માધુરી. સુદર્શન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં આવેલા મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરીને 2 દિવસ અગાઉ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો, જેને લઈને પોલીસ બેડામાં ભારે ખળભળાટ સાથે દોડધામ મચી ગઈ છે. ધમકી ભર્યો ઈમેલ મળતાની સાથે સુરક્ષા એજન્સીઓ સક્રિય બની છે અને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ કશું મળી આવ્યું ન હતું. આ ઘટનાને પગલે ગાંધીનગર સહિત રાજ્યભરના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત વિવિધ સુરત, વડોદરા અને વેરાવળ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન ગ્રીટની નવનિર્મિત કચેરીનું ઉદ્ઘાટન, વેબસાઇટ તથા ડિજિટલ ડેશબોર્ડના લોન્ચિંગ કર્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવામાં ગ્રીટની કાર્યપદ્ધતિ અને સફળતાપૂર્ણ વ્યૂહરચનાઓના પરિણામે ગુજરાત લીડ લેવા સજ્જ છે. ગુજરાતમાં એરપોર્ટ પરથી અનેકવાર સોનાની દાણચોરી અથવા ડ્રગ્સ સહિતની કેટલીક ગેરકાયદેસર વસ્તુઓ વિદેશમાંથી લાવવામાં આવતી હોય છે, ત્યારે ઝડપી પાડવામાં આવે છે. ત્યારે ફરી એકવાર અમદાવાદ એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. મળતી માહિતી અનુસાર બેંકોકથી આવેલી ફ્લાઇટમાં આ ગાંજો લવાયો હતો. તે દરમિયાન એરપોર્ટ પર ઝડપી પાડવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર એરપોર્ટ પરથી ઝડપાયેલો ડ્રગ્સ 6 કરોડ રૂપિયાનો હોવાનું સામે આવ્યું છે. ટાટા સન્સે આજે શુક્રવારે અમદાવાદ વિમાન દુર્ઘટના પીડિત પરિવારોને લઈને મોટી જાહેરાત કરી છે. ટાટા ગ્રુપે એર ઇન્ડિયા AI-171 વિમાન દુર્ઘટનાના પીડિતો માટે એક ટ્રસ્ટની રચના કરી છે. ટાટા સન્સે સત્તાવાર અખબારી યાદી દ્વારા જણાવ્યું હતું કે તેમણે મુંબઈમાં જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની નોંધણી માટે ઔપચારિકતા પૂર્ણ કરી લીધી છે. આ અખબારી યાદીમાં ટાટા સન્સે વધુમાં જણાવ્યું હતું કે તેમણે મુંબઈમાં જાહેર ચેરિટેબલ ટ્રસ્ટની નોંધણી ધ L-171 મેમોરિયલ એન્ડ વેલફેર ટ્રસ્ટ નામથી કરવામાં આવી છે. જામનગર ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ ઓમ ટ્રેનિંગ સેન્ટરના મનોદિવ્યાંગ બાળકોએ તૈયાર કરેલી રાખડીઓ ખરીદી અને છેલ્લા 10 વર્ષોથી સૈનિકોને રાખડીઓ મોકલી સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓ દ્વારા મનોદિવ્યાંગ બાળકોએ તૈયાર રાખડી દેશના પહેરેદારોને સુપ્રત કરવામાં આવી હતી. આ ભાગીરથ કાર્યમાં ભારત તિબ્બત સંઘની બહેનો પણ સહભાગી બની હતી. આ કાર્યક્રમમાં પ્રાંત સચિવ ડિમ્પલબેન જગતભાઈ રાવલ, અધ્યક્ષ પાયલ રાકેશ શર્મા, ઉપાધ્યક્ષ ધારાબેન પુરોહિત ઉપસ્થિત રહ્યા હતા. અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એટલે કે ASI તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ, જેની ઉંમર 25 વર્ષની હતી, શુક્રવારે મોડી રાત્રે પ્રેમી દ્વારા ગળું દબાવી હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગઈ હતી. પારિવારિક ઝઘડાને લઈને નજીવી બાબતે માથાકૂટ થતા પ્રેમીએ આવેશમાં આવી ગળું દબાવી દીધું હતું. ત્યારે તે પોલીસ સમક્ષ હાજર થયો હતો. આરોપી દિલીપ ડાંગચિયા CRPF જવાન તરીકે મણિપુરમાં ફરજ બજાવે છે. આ ઘટનાના પગલે પોલીસ બેડામાં અને પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજ ઠાકરેએ સરદાર પટેલનું અપમાન કરતા ગુજરાતમાં ભારે આક્રોશ ફેલાયો છે. રાજ ઠાકરેના નિવેદન પર ગુજરાતભરમાં આક્રોશ છે. ત્યારે પાટીદાર આગેવાન અને ભાજપ નેતા અલ્પેશ કથિરિયાએ રાજ ઠાકરે પર નિશાન તાક્યું છે. અલ્પેશ કથિરિયાએ જણાવ્યું હતું કે રાજ ઠાકરે ગુજરાતીઓ અને સરદાર પટેલ સામે જાહેરમાં બોલ્યા છે. હવે જાહેરમાં જ લોકોની માફી માંગે રાજ ઠાકરે. રાજ ઠાકરે ગુજરાતી મરાઠીઓને લડાવવાનું કામ કરે છે. અત્યાર સુધી MNS નું અસ્તિત્વ નથી. હવે ઉભા થતા સરદાર પટેલનું અપમાન કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. જો તમે આગામી દિવસોમાં અંબાજી જવાના હો તો આ સમાચાર તમારી માટે છે. અંબાજીના ગબ્બર પર રોપવે 5 દિવસ બંધ રહેવાનો છે. જી હા, પ્રાથમિક માહિતી પ્રમાણે 21 થી 25 જુલાઈ સુધી રોપવે સેવા બંધ રહેશે. આ તરફ હવે રોપવે બંધ હોવાથી ભક્તોને ગબ્બર ચાલતા ચડવું પડશે. તમને જણાવી દઈએ કે યાત્રાધામ અંબાજીમાં વર્ષે દાડે મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે અંબાજી જતા હોય છે. આજકાલ બ્રેઇન સ્ટ્રોકની ઘટના વારંવાર બની રહી છે અને બ્રેઇન સ્ટ્રોક આવવાના કારણે પેરાલિસિસ થઈ જવાની ઘટનાઓ પણ બની રહી છે. તેવામાં પેરાલિસિસના દર્દીઓને ઝડપથી સાજા કરી દેતું હેન્ડ ગ્લોવ્સ અમદાવાદના વિદ્યાર્થીઓએ તૈયાર કર્યું છે. શહેરની ઝેબર સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીઓએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ આર્ટિફિશિયલ ગ્લોવ્સ બનાવ્યું છે, જે પેરાલિસિસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની શકશે. દિલ્હીમાં યોજાયેલી એક કોમ્પિટિશનમાં વિદ્યાર્થીઓનું આ ઇનોવેશન બીજા ક્રમે આવ્યું છે અને વિદ્યાર્થીઓને કોમ્પિટિશનમાં 6 લાખનું ઇનામ પણ પ્રાપ્ત થયું છે.
ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાક માટે રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે, જ્યારે રાજ્યભરમાં સાર્વત્રિક રીતે મધ્યમ વરસાદ જોવા મળશે. આ આગાહીના પગલે વહીવટતંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચના આપવામાં આવી છે. થોડા સમય માટે વિરામ લીધા બાદ ગુજરાતમાં ફરી એકવાર ચોમાસું સક્રિય બન્યું છે. વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ.